ફરી પાછી એક નવી વાત, એક વિદ્યાર્થી આવી 1 મહિના પહેલાં આઈટી સેન્ટરમાં, અને એને કમ્પ્યુટર ક્લાસ કરવો હતો. એ વખતે મેં કોર્સ બતાવી દીધો, અમારો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો હોય. અમારા કોર્સ એવા હોય છે કે જેમાં અંદર અમે ભણાવીએ છીએ, સાથે જોબ માટે પ્રયત્ન કરાવીએ છીએ. એટલે કોઈ વિદ્યાર્થીનો કોર્સ પતી જાય એના પછી ઇન્ટરવ્યૂ કરાવીએ છીએ. મોસ્ટ ઓફ તો અમારા ત્યાંથી જેટલા બી વિદ્યાર્થીઓ કોર્સ કરીને જાય છે ને, જે રિયલમાં જોબ કરવા માગતા હોય છે, તો એમને 100% પ્લેસમેન્ટ મળી જતું હોય છે. તો આવી જ વાત હતી. એ વિદ્યાર્થી આવી હતી જૂનમાં. એને મારી બાજુમાંથી માહિતી લીધી, મેં માહિતી આપી દીધી. એ એગ્રી બી હતી. એને ખાલી એક જ હતું કે મેમ હું કમ્પ્યુટર કોર્સ કરી દઈશ તો ભાઈ મને જોબ મળી જશે ને. તો મેં એને વિશ્વાસ અપાયો કે હા મળી જશે. અમે બધા પ્રયત્ન તો કરીએ જ છીએ કે અમારા વિદ્યાર્થીઓને અહીંયાથી જોબ મળી જાય. તો આ રીતે એ ખુશીબેન આવ્યા હતા અહીંયાથી આઈટી સેન્ટરમાં. એમને શીખ્યા. એમનું જુલાઈમાં જ જોઈનિંગ થયું હતું. 1 મહિનો જ થયો એમનો. અને એમને કમ્પ્યુટર ક્લાસ એમનો ટાઈમ, અમે એક બીજી બી સુવિધા આપીએ છીએ કે મેં વિદ્યાર્થી કોઈને જલ્દી કોર્સ કમ્પ્લીટ કરવો હોય તો એ 1.5 કલાકની અમારી બેચ હોય છે, પણ એની જગ્યાએ મેં 3 કલાકની બેચ કરી દીધી. તો એ બેનનો 3 કલાકનો સેશન હતો. તો અહીંયા અમારા બાજુમાં એક જગ્યાની જોબ આવી કે જે આગળ કમ્પ્યુટર ઓપરેટર એમને જોઈતા હતા. તો એ બેનને અમારા ફેકલ્ટીએ અપ્લાય કરાવી દીધું અને એ બેનને જોબ મળી ગઈ. આવું જ હોય છે. આપણે વિચારીએ કે આપણને જોબ મળી જાય તો મળી જતી હોય છે. ખાલી એના માટે એક નાની શરૂઆત, એક પગથિયા પર ચડવાની જરૂર છે. આઈટી સેન્ટર તમને સપોર્ટ આપી દેશે. તો ડીસા અને પાલનપુર બંને જગ્યાએ અમારું સેન્ટર ચાલે છે. અમે કમ્પ્યુટરના બધા જ કોર્સીસ કરાવીએ છીએ અને અમે પરફેક્ટ ટ્રેનિંગ આલીએ છીએ, જે શીખ્યા પછી વિદ્યાર્થીને જોબ મળી જતી હોય છે. વધુ માહિતી માટે નીચે નંબર આપેલો છે, એ મારો જ છે. તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.